વર્ક જે સેવા ફાઉન્ડેશન કરી રહ્યું છે, રાઇટ ફ્રોમ HPV વેક્સિન્સ કે કેન્સર ડિટેક્શન કે આપણે થઈ રહ્યા છે, જેમાં જે ગુજરાતમાંથી બોલિવૂડ લેવલ પર કે પૂરા લેવલ પર ટીવી કલાકારો કે જે લોકો પહોંચ્યા છે એમનું સન્માન એ લોકો કરતા હોય છે. તો અતરીશભાઈ સમજો કે ગુજરાતના ગૌરવને ઇન્ટરનેશનલી બધી જગ્યાએ ઓળખાણ મળે એના માટે એવોર્ડ કરતા હોય છે. તો અતરીશભાઈ માટે ખાસ ફરીથી તાલીમ થઈ જાય. हमारा बेन ग्रीष्मा बेन पर अपना बैकबोन है, अपना सपोर्ट है, तो एमना माने पर प्लीज खूब खूब ताली. शेड्यूल से आए हैं यहाँ पर. एक बार और लोगों क्लास यार थोड़ी तालियां हो जाए. प्रयास फाउंडेशन तरफ थी आज राजभा, अस्मिताबेन, मेघनाबेन आ बधाए मने आमंत्रण आप्युं के अमारी एमनी प्रवृत्तिओ जोई મને ખૂબ સારી લાગી. આ બધી પ્રવૃત્તિ હું કરતો આવ્યો છું એટલે મને એમ થયું કે આ લોકોને આમાં જોડાવવું જોઈએ અને આ લોકોને મદદ કરવી જોઈએ. આ દેશમાં અત્યારે બહુ ગરીબી છે, અત્યારે દેશની પરિસ્થિતિ ભ્રષ્ટાચાર, ગવર્મેન્ટ સારું કામ કરે છે પણ લોકો અત્યારે ડ્રગ્સ એવું બધું કરી રહ્યા છે, તો અમની ચિંતા છે. તો આવા ફાઉન્ડેશનો હોય એના મારફતે પ્રજાના સાચી યોગ્ય માર્ગદર્શન મળે અને યોગ્ય જગ્યાએ કામ થાય અને લોકોની સેવા થાય. એ સેવા ફાઉન્ડેશન પ્રયાસ જોઈ અને મને ખૂબ આનંદ થયો અને આવા લોકોને ખૂબ મેં અભિનંદન આપ્યા અને આવાના પ્રયાસ દરેક માણસે કરવા જોઈએ. જય હિન્દ. હું અસ્મિતા બલદાણિયા, સેવા પ્રયાસ ફાઉન્ડેશનની ફાઉન્ડર અને અમદાવાદ ટીમની પ્રેસિડેન્ટ. હું એટલું જ કહીશ કે SPF ગ્લોરી એવોર્ડ અમે દર વર્ષે કરીએ છીએ. જે અમારા સેવા પ્રયાસ ફાઉન્ડેશનમાં જેટલા પણ સેવાકીય વર્ક થાય છે એના માટે જે ટીમ ખરેખર પ્રયત્ન કરી અને આખો દિવસ એ લોકો સેવાકીય કાર્યો કરવામાં જોડાયેલા હોય છે, બધા માટે આજે એવોર્ડ ફંક્શન હોય છે. સાથે સાથે અમે લોકોએ એવી અલગ અલગ કેટેગરીઝ આજે રાખી હતી કે જેણે પોતાની લાઈફમાં કંઈક અચીવ કર્યું હોય, જે લોકો નાના પાયાથી કરીને મોટા પાયા સુધી આવ્યા હોય પણ ક્યારે એવોર્ડ પણ ના મળ્યો હોય, એવા પણ અમુક લોકો હતા. તો એ લોકોને એક ખુશી આપવી, એક એને મોટિવેશન આપવું, એના માટે અમે આજે એક ગ્લોરી એવોર્ડ રાખેલ છે. ટીમ મેમ્બર્સ કેટલા છે આપણા ગુજરાતમાં, ક્યાં સુધી પહોંચેલા છે? ટીમ મેમ્બર્સના તમે થોડા કેલ્ક્યુલેશન આપી શકો? અમારા કચ્છમાં જે ગાંધીધામમાં ટીમ છે 100+ મેમ્બરો છે, જેમાં 35 ડોક્ટર્સ છે, CA છે, લોયર છે, બિઝનેસમેન, વુમન્સ છે. બહુ બધી ટીમ અમારી સાથે જોડાયેલી છે અને અમે ઘણા 3 વર્ષથી આ કાર્યો કરી રહ્યા છીએ. અહીંયા અમારું બેઝિક અમદાવાદમાં બ્રાન્ચ ઓપન કરી છે અને અમદાવાદની બ્રાન્ચમાં પણ અમારે 20 થી 25 લોકો જોડાયેલા છે અને હજુ પણ જોડાઈ રહ્યા છે. મારું નામ પારુલ જોબનપુત્રા છે. હું એઝ અ સોશિયલ વર્કર છું. આજે જે એવોર્ડમાં આપ સહભાગી બન્યા છો, શું કહેવા માંગો છો? એકચ્યુઅલી મારા લક એટલા સારા કહેવાય કે આજે સેવા પ્રયાસ ફાઉન્ડેશન એક ટ્રસ્ટ વધી ગયું કે જેમાં મને સેવા કરવાનો મોકો મળ્યો. જે વૈશ્વિક મહામારીનું જે અત્યારે યુદ્ધ કે વૈશ્વિક સંકટ ચાલી રહ્યું છે અને આવી સેવાકીય ફાઉન્ડેશન આગળ વધીને લોકોની જરૂરિયાત કે લોકોની જે ખરાબ પરિસ્થિતિ બહાર નીકળે તેના માટે તમારા પ્રયાસ શું? મેં ઓલરેડી કહેલું છે કે જ્યારે બી મારી જરૂરિયાત પડે 24/7 હું અવેલેબલ જ છું. સો એની ટાઈમ એ લોકો મને કોલ કરી શકે છે અને હું અવેલેબલ રહીશ એ લોકોની સેવા કરવા માટે થઈને. સૌથી પહેલા તો સેવા પ્રયાસ ફાઉન્ડેશનનું જે મેઇન અધિક વ્યક્તિ છે અસ્મિતા આહિર, એ મારા ખૂબ જ નિયર ડિયર અને વેલ વિશર્સ. એની સાથે બહુ સપોર્ટિવ, માય કમાન્ડ્સ, હુ ઓલવેઝ ઇન્સ્પાયર મી, હુ ઓલવેઝ ગાઈડ મી અને બહુ સારા મિત્ર, એના કરતાં પણ સારા બહુ વ્યક્તિ, જેમનું આ સેવા પ્રયાસ ફાઉન્ડેશન છે અને આજનો આ SPF ગ્લોરી એવોર્ડ જે એમણે સેલિબ્રેટ કર્યો છે એવા વ્યક્તિઓ માટે કે જેમને લાઈફમાં કંઈક સ્ટ્રગલ કરીને કંઈક અચીવ કર્યું છે, એવા લોકોને એમણે સપોર્ટ કર્યો છે, એવા લોકોને માર્ગદર્શન આપ્યું છે અને એના પછી આજના દિવસના કારણે એમને બીજા સોશિયલ લોકો સાથે પરિચિત કરાયું છે કે ખરેખર એમના લાઈફમાં ઇટ્સ નોટ ઓનલી ધ જર્ની વિથ સ્ટ્રગલ, બટ એમની જર્ની સાંભળ્યા પછી પણ આપણે બીજા લોકો કેવી રીતે ઇન્સ્પાયર થઈ શકે, એની માટે આજનો આ મંચ હતો, એની માટે આજનો આ ગ્લોરી એવોર્ડ્સ હતો. એન્ડ વી રિયલી થેન્ક યુ ટુ એન્ટાયર ટીમ ઓફ SFP ગ્લોરી એવોર્ડ્સ, જેમને મને આજે ઓનર કર્યો
કે તમારે આજે આ હોસ્ટ કરવું છે, અને આઈ ટ્રાય માય બેસ્ટ ટુ ગીવ માય ઓલ ગુડ પ્રેઝન્સ. એન્ડ મારું પરિચયની વાત કરું તો માયસેલ્ફ પાડલ દીપિકા, I'm into the international modeling, I'm yoga instructor and holding a 7 title under me all over the world. With very proudly I represent my India in the 7 different countries like London, America, Dubai, Africa, Sri Lanka, Thailand and many more coming up with the blessing of all Ahmedabad, Gujarat peoples. અને એની સાથે અત્યારે ઘણું બધું બીજું ટ્રાય કરી રહી છું. મારા અપકમિંગ ઇવેન્ટ્સ છે, ડેફિનેટલી એમાં હું તમ લોકોને ઇન્વાઇટ કરીશ. એન્ડ વન્સ અગેન ધ એન્ટાયર ટીમ ઓફ ઓલ માય મીડિયાઝ, ધોઝ હુ આર હિયર વિથ મી ટુ સપોર્ટ, ટુ ગીવ મી ઓલ તમારું અપિયરન્સ મને આપવા માટે, એની માટે થેન્ક યુ સો મચ. એન્ડ યુ મેક મી ઓલવેઝ શાઇન ફોર દેટ. થેન્ક યુ. થેન્ક યુ વેરી So all the shouting ladies of Seva Prayas Foundation. છેલ્લા આવ્યા એ આવી ગયા.